હા હા, બોલ બોલ. બે આવો છો? હા. અરે કાંઈ એમાં કે પૂછવાનું થોડું હોય. અહીંયા હા બનાવી દઉં છું, હમણાં કહી દઉં. હા અહીંયા જ જમીન જવાનું. હા કહી દઉં. આવો. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભી ને બધા આવે છે ને, તો જમવાનું બનાવવાનું છે અહીંયા. આ તો એક કામ કરું, શાક ભાખરી ને ખીચડી બનાવી નાખું ને. વાહ, કાલે તારો ભાઈ ને એ બધા આવ્યા હતા, તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો ઓનલાઈન મંગાવી લીધું તું ને. ઓહો, એટલે તું તો કેવો ભેદભાવ કરે છો, કઈ ખબર જ નથી પડતી લાગતી. કાં તો હાથે કરીને કરતી લાગે છો. તારો ભાઈ ભાભી બધા આવે ત્યારે હોટલ માંથી સારું સારું મંગાવવાનું, અને મારો ભાઈ ભાભી બધું આવે ત્યારે ઘરે ખીચડી શાક ને ભાખરી. વાહ. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે પણ તારા પૈસા હોય કે મારા પૈસા હોય, બધું એક જ થયું ને. છેલ્લે તો આપણા બેના પૈસા જ જાય છે ને એમાં. એ પણ મને એમ કે હું તમને બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહેશો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં મંગાવી લીધું. એટલે કાલે તું તારા ભાઈ ભાભી માટે મંગાવ બહારથી તો ખોટો ખર્ચો ન કહેવાય, અને આજે હું મારા ભાઈ ભાભી માટે મંગાવું બહારથી તો ખોટો ખર્ચો થઈ જાય. વાહ. હા તો પણ મંગાવી લ્યો ને હોટલ માંથી, ભલે ને ખર્ચો થતો મારે હું. હા હા, આજે તો હોટલ માંથી જ આવશે, ભલે ખર્ચો થાય. આ તો ભાવનગર ની સારામાં સારી 5 સ્ટાર હોટલ માંથી જ મંગાવી લ્યો ને. અરે આજ તો તાજ હોટલ માંથી ટેબલ બુક કરાવું તું જો. 2025 નું ટેબલ બુક કરાવું જો. તારી વહુને સમજાવી દેજે, મારી યારે ઊંધું ઊંધું બોલે છે બધું. મમ્મી છે ને બહુ ટોક ટોક કરે છે, તમે એને સમજાઈ દેજો, મને નથી ગમતું. અરે આપણા ઘરની નાનામાં નાની વાત બધી એની મમ્મીને કરે છે. તમને હજી ખબર નથી, આ તમારા મમ્મી છે ને, ઈ મારી પંચાયતની છોકરીને કરે છે દર વખતે. અરે આને મારે શું કેવું, આખા દિવસમાં એક આખો ડબ્બો ઘીનો ખાલી કરી નાખે છે, એટલું વાપરે છે. હું કાઈ ખાલી નથી કરતી, બધું એની છોકરીને દઈ દે છે ને, નામ મારું આપે છે. અને તમને ખબર નથી, મેં જે સાડી આપી હતી ને મમ્મીને પહેરવા માટે, અને ઈ એના કામવાળીને આપી દીધી, અને પાછા ઈ જયપુર ગયા હતા ને, ત્યાંથી મારી હાટુ હાવ જૂની ઓલી જે મોજડી આવે ને એવી લાવ્યા. મારો મગજ નો ખરાબ કરો ભાઈ. હા મને ખબર હતી, તમે કાઈ મમ્મી સામે નહીં બોલો, મમ્મીના ચમચા. હા પણ 300 વાળી સાડી લાવી હતી તો પછી કામવાળીને દઈ દઉં ને. અરે પણ મમ્મી બધી વાતમાં કઈ સંભળાવવું ને બાદવું જરૂરી છે? હા હા, નવરી બજાર તું એના ઈશારે નાચ્યા કર જા. હે મનીષા, આ મારા ભાઈ ને આવ્યા હતા તો તે એને મીઠાઈના ડબ્બા આપ્યા હતા કે નહીં? અરે મમ્મી કામમાં એટલી બધી બિઝી હતી ને કે હું દેવાનું જ ભૂલી ગઈ. અને તારો ભાઈ આવ્યો તો એને આપ્યો તો કે નહીં મીઠાઈનો ડબ્બો? હા મમ્મી, એને તો આપી દીધો તો. તારા ભાઈને દેવાનું યાદ હતું હે, અને મારા ભાઈને દેવાનું ભૂલી ગઈ તું? મમ્મી કઈ હાથે કરીને થોડોક નતો દીધો, ભૂલી ગઈ હતી. અરે પણ હું થઈ ગયું? બધું ઈ કરી નાખે ને પછી એમ કે મેં કઈ હાથે કરીને કર્યું તું? અરે મનીષા, તારે યાદ રાખવું જોવે કે નહીં? અરે પણ મને યાદ જ હતું, પણ જમવાનું બનાવવામાં હું ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, જાવા દ્યો. બીજું હું? જાવા હું દે, એના ભાઈઓ આવ્યા ત્યારે કેવું યાદ રહ્યું, અને મારા ભાઈને દેતી વખતે એને યાદ ન રહ્યું. હવે આ મમ્મીનો ગુસ્સો કઈ રીતના શાંત કરવો? અરે મમ્મી, આના ભાઈએ મને છે ને કવર આપ્યું હતું 5100 રૂપિયાનું, મેં અંદર મૂક્યું છે. સારા કેવાય હે, તારા ભાઈ તો બહુ સારું કેવાય. અરે મમ્મી, તમારા ભાઈએ શું આપ્યું? અરે મામા દેવામાં વિશ્વાસ રાખતા જ નથી, મામાને ખાલી લેવાનું જ તે એમ. હું લઈ. ના ના હો, મારા ભાઈએ મને કવર આપ્યું જ છે. કેટલા આપ્યા ઈ તો કયો? અરે તોય મામા કાઈ પૈસા થોડા આપે, ઈ તો ચેક લખીને આપે. ચેક જોતા મમ્મી? મારા ભાઈએ તો વધારે જ આપ્યા હોય. મમ્મી બસ 100 રૂપિયા આપ્યા? અરે આ તો ભૂલથી કોકનું કવર મને આપી દીધું છે, બાકી મારો ભાઈ તો ભિખારી નહીં 500 રૂપિયા આપે છે. અને મમ્મી તો સાચું જ તે બોલે, કોઈ દી ખોટું ન બોલે. આમાં નહીં, પણ મામાના કવરમાં તો હશે જ તે 500 ના 500 ના બધા નોટો. પણ શું છે કે 500 ની પડી ગઈ હોય ક્યાંક ને 100 રૂપિયા રહી ગઈ.